અમદાવાદમાંથી ચંડોળા બાદ હવે રખિયાલમાં મેગા ડિમોલિશન. ગરીબનગર 4 રસ્તા નજીક દબાણ હટાવાયા. 450 જેટલા ગેરકાયદે મકાન જમીન દોસ્ત કરાયા. પોલીસે સાથે રાખીને મનપાની કાર્યવાહી. બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ નજીક પણ દબાણો દૂર કરાયા. 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે. 2 એસીપી 9 પીઆઈ 27 પીએસઆઈ સહિત 400 પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે. જેસીબી હિટાચી સહિત 14 મશીનો કામગીરીમાં સામેલ. દબાણ હટાવવાની કામગીરીમાં 150 શ્રમિકો જોતરાયા હોવાની પણ વિગતો છે. તો રખિયાલમાં જ્યારે મેગા ડિમોલિશન છે ત્યારે વિસ્તારથી વાત કરવા અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે. સચિન, ગરીબનગર 4 રસ્તા નજીક ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે. શું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? કેટલી જમીન ખુલ્લી કરાવાશે આજના દિવસ દરમિયાન? હિના, જે ડિમોલિશન છે, ડિમોલિશન બીજું આપણે કહીએ, ચંડોળા પછીનું આ મેગા ડિમોલિશન છે અને જેમાં લગભગ 450 એનાથી પણ વધારે જેટલા અહીંયા જે લોકો અહીંયા રહી રહ્યા હતા, જે છાપરા એમના હતા, જે રેસિડેન્સ એમના હતા, જે ઇલીગલ હતા, ત્યારે એ તમામ જે મકાનો છે એમને અહીંયા ડિમોલિશ કરવામાં આવ્યા છે. લગભગ 450થી પણ વધુ પોલીસ સ્ટાફ અને એ સિવાય કોર્પોરેશનની ટીમો અને કર્મચારીઓ જે છે એમના સહિત આખું આ જે ડિમોલિશન છે, ડિમોલિશનની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. અને આપ જોઈ પણ શકો છો કે આખું જે કાટમાળ છે અને જે પ્રકારની આખી જગ્યા છે, લગભગ 15,000 ચોરસ મીટર જગ્યા છે, જે જગ્યા અહીંયા અત્યારે ખાલી કરવામાં આવી રહી છે અને આ પ્રોસેસ અત્યારે પૂર્ણતાને આરે છે. પરંતુ જે આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જે પણ અહીંયાના જગ્યા ખાલી થશે, એ જગ્યા ખાલી થયા બાદ હવે જે કોર્પોરેશન છે એ અહીંયા પ્લાન કરી રહી છે કે અહીંયા પબ્લિક એમેનિટીઝ જે છે એને ઊભી કરવામાં આવે. લાઇબ્રેરી હોય કે પછી જિમ્નેશિયમ જેવી જે એમેનિટીઝ અહીંયા ઊભી કરાશે. સૌથી પહેલી વાત તો અહીંયા થોડા સમય પહેલાં પણ એક ડેમોલિશન હાથ ધરાયું હતું, જેમાં લગભગ 4 થી 5 જેટલા નામો હતા અને એના પછીનું આ મેગા ડિમોલિશન છે. પહેલાંના જે લોકો હતા એમનું શું બાબત હતી ને હવે આખો જે મામલો છે શું? બાપુનગરની ટીપી 11ની અંદર આવેલા 4 ફાઇનલ પ્લોટની પૈકીની આ જગ્યા છે. અકબરનગરના છાપરા તરીકે ઓળખાય છે. અહીંયા અગાઉ પણ 5 ગુનેગારો અહીંયા વસાવટ કરતા હતા, જેમના મકાનો આપણે તોડવામાં આવ્યા હતા, ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ફજલ, આફતાબ, સમીર નામક અને અન્ય 2 ઇસમો હતા જે લોકોએ અહીંયા ગુનેગારી કરતા હતા. પોલીસ સાથે પણ એમની મુઠભેડના વિડીયો સામે આવ્યા હતા. તો કોર્પોરેશને તાકીદે એ કામગીરી કરીને એમના જે ક્રિમિનલ્સના મકાનો હતા એ જે તે સમયે દૂર કર્યા હતા. ત્યારબાદ હાઈકોર્ટના આદેશ અનુસાર સર્વેની કામગીરી પૂર્ણ કરીને અહીંયા કેટલા લોકો વસાવટ કરે છે, જે પૈકીના કેટલા લોકો આવાસ વૈકલ્પિક વ્યવસ્થા માટે એલિજિબલ થાય છે, એમને મકાનો મળ્યા કે કેમ એની તપાસ એ લોકોને પૂરતો 1 મહિનાનો સમય આપ્યો પોતાના પુરાવાઓ રજૂ કરવા માટે. એ પુરાવાઓ રજૂ કર્યા બાદ એની ચકાસણી કર્યા બાદ તમામ લીગલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મ્યુનિસિપલ કોર્પોરેશને આજે આ તમામ 450 ઝૂંપડાઓ દૂર કર્યા છે. આ 15,000 ચોરસ મીટર જગ્યા આજે ખુલ્લી થઈ છે, ખૂબ મૂલ્યવાન છે અને ઉલ્લેખનીય છે કે નમો સ્ટેડિયમ તરીકે, નમો તળાવ તરીકે જ્યારે આપણે બાજુમાં આવેલું જે સ્ટેડિયમ છે એને ડેવલપ કરી રહ્યા છીએ, તો અને કાંકરિયા મોડેલ તરીકે આપણે કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ કરી રહ્યા છીએ, તો પર્યટકો પણ અહીં આવવાના છે અને આ જગ્યા ખૂબ રમણીય બનવાની છે. ત્યારે આ ઝૂંપડાઓ દૂર કરીને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ મને લાગે છે કે ખૂબ જ સ્થાનિકો માટે તેમજ પર્યટકો માટે આ ખૂબ જ સરાહનીય કામગીરી આજે કરવામાં આવી છે. તો હિના, અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં જે આપરાધિક માનસિકતા ધરાવતા લોકો છે એમના મકાન તોડવામાં આવ્યા, પરંતુ હવે જ્યારે નમો સ્ટેડિયમની વાત છે ત્યારે એને લઈને પણ આગળ જે એમેનિટીઝ છે એમેનિટીઝ ઊભી કરવાની વાત છે અને કોર્પોરેશનને એવી પણ અપેક્ષા છે કે જે પણ જગ્યા અહીંયા ખાલી થઈ છે 15,000 ચોરસ મીટરની, ત્યારે અહીંયા એ ડિમોલિશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ એક એવી જગ્યા નિર્માણ કરાશે કે જ્યાં લોકો પર્યટકો ફરવા પણ આવી શકશે. ત્યારે એ બાબતને લઈને આખી પ્રક્રિયા જે છે પ્રક્રિયા અત્યારે હાલ પૂર્ણતાને આરે જોવા મળી રહી છે. સચિન, આભાર તમામ વિગતો બદલ. તો 450 જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા કે જેના ઉપર ડિમોલિશનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે મનપાની કાર્યવાહી. ડિમોલેશનની પ્રક્રિયામાં કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા
એવા ટોટલ 450 જેટલા કાચા પાકા મકાનો જે અહીંયા હતા એના માટે ડિમોલેશન માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કુલ 2 એસીપી 9 પીઆઈ 27 પીએસઆઈ 400 પોલીસ માણસો અને 10 એસઆરપી સેક્શનના માણસો પોલીસ બંદોબસ્તમાં હાલ ચાલુ છે અને ડિમોલેશનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલુ છે. 1987માં આનું ડિમોલેશન થયું હતું. એના પછી અહીંયા વખત સર્વે કરવામાં આવ્યું હતું. બાપુનગર વોર્ડમાં આવેલી આ ટીપી સ્કીમ નંબર 11માં 3 સર્વે નંબર છે, જેમાં પર્ટિક્યુલર એસપી ઓફિસની પાછળના પોકેટમાં 450 જેટલા બાંધકામો હતા. તેમાં તમામ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરી આજે 450 થી 500 પોલીસ સ્ટાફના મદદ સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે. ટોટલ 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે. છાપરાઓ દૂર કરવામાં આવ્યા છે ત્યારે કુલ 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. નમો વનને જ્યારે પૂર્વ અમદાવાદની અંદર સારી રીતે વિકસિત કરવામાં આવતો હોય ત્યારે અહીંયા પર્યટકો માટે અને સ્થાનિકો માટે આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ આ 450 ઝૂંપડાઓ દૂર કરવાના કારણે ગુનેગારો અહીંયા નહીં રહે અને સુરક્ષા વધશે એ પ્રકારે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને આજે આ તમામ 450 ઝૂંપડાઓ છે એને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને